હવે છે મિસ્ત્રાલ અને બોરા પવનો. મિસ્ત્રાલ અને બોરા પવનો તો કે હિમ આચ્છાદિત પહાડી વિસ્તારો ઉપરથી. ચલો તમે વિચારો, હિમ આચ્છાદિત પહાડી વિસ્તારો એટલે કે તો કે હિમ બરફના પહાડોવાળા વિસ્તાર છે, ત્યાંથી આ પવનો આવતા હશે. વિચારો, ત્યાંથી પવન આવતા હશે તો કેવા હશે? ઠંડા હશે, ગરમ હશે? તો કે ઠંડા હશે, બરાબર. સૂકા હશે તો કે હા સૂકા જ હશે. કેમ? કારણ કે ભેજવાળા તો ક્યારે હોય? જો સમુદ્રમાંથી આવતા હોય તો કે ઠંડા અને સૂકા પવનો. ઠંડા અને સૂકા પવનો ક્યાં જશે? ફ્રાન્સના ભૂમધ્ય કિનારે મિસ્ટ્રલ તરીકે ઓળખાય છે અને યુગોસ્લાવિયાના એડિયાટ્રિક સમુદ્રના કિનારે બોરા તરીકે ઓળખાય છે, બરાબર. એક જ પવન છે, અલગ અલગ જગ્યાએ એનું અલગ અલગ નામ છે. કેવા હશે? તો કે ઠંડા પવન હશે, સૂકા પવન હશે અને એના કારણે ખેતીના પાકોને નુકસાન કરે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચિનૂક અને ફોયન કેવા પવનો હતા? સારા પવન હતા. કેમ? કારણ કે એના કારણે જે છે એ ઠંડીથી રાહત મળતી હતી. ખેતી જે છે એને પણ પ્રોત્સાહન આપતા હતા. જ્યારે આપણે જોયું લૂ તો કે માણસોના મૃત્યુ થઈ જાય. નોર્વેસ્ટર એ તો કાળ બૈસાખી છે, બરાબર, ઘણું બધું નુકસાન લઈ દે. મિસ્ટ્રલ અને બોરા એ પણ ઘણું બધું નુકસાન લઈ દે, ખેતીના પાકોને નુકસાન કરે, બરાબર. તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ.